हेलो विद्यार्थी मित्रों, મ્યુઝ यूट्यूब चैनल में आपનું ફરીથી સ્વાગત કરું છું। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે નવું ચેપ્ટર શરૂ કરવા જઈ રહ્યા છીએ। નવા ચેપ્ટર જે સામાન્ય રીતે આપણે શરૂ કરવાના છે વિદ્યાર્થી મિત્રો, એ ચેપ્ટર આપણને ખાલી એક્ઝામ પૂરતું જ મર્યાદિત નથી, પરંતુ આગળના આપણે સામાજિક જીવન જીવશું એમાં પણ આ ચેપ્ટર ઘણું બધું ઉપયોગી સાબિત થશે તમને। એટલે કે આપણે જિંદગી જીવવા માટે પણ આ ચેપ્ટર ભણવું જરૂરી છે। એવું જરૂરી નથી કે એક્ઝામ હોય એના માટે જ છે આ ચેપ્ટર। આવનારી તમારી જિંદગીમાં પણ ઘણું ઉપયોગી સાબિત થશે આ ચેપ્ટર, કે જે તમારામાં અંધશ્રદ્ધા કે અમુક ઘણી એવી ચાલતી હશે અંધશ્રદ્ધા, એ બધી દૂર થઈ જશે। બરાબર। તો વિદ્યાર્થી મિત્રો, આજનું આપણે આ ચેપ્ટરનું ટાઇટલ જોઈ, ચેપ્ટર નંબર 3 માનવમાં પ્રજનન। આપણે એકકોષી સજીવ વનસ્પતિમાં, સપુષ્પી વનસ્પતિમાં, એ ઉપરાંત આપણે પ્રાથમિક કક્ષાના સજીવો, એમાં બધામાં આપણે પ્રજનન જોઈ લીધું। આપણે પહેલું ચેપ્ટર સજીવોમાં પ્રજનન હતું, જે નીચલી કક્ષાના સજીવો હોય એમાં પ્રજનનની વાત કરી હતી। ત્યારબાદ બીજું ચેપ્ટર આપણે લીધું સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનન, એ પણ આપણે વનસ્પતિમાં પણ પ્રજનન આપણે ભણી લીધું। હવે ત્યારબાદ આપણે મનુષ્યમાં, માનવમાં પ્રજનનની ક્રિયા રહી ભણવાની છે। સામાન્ય રીતે આપણે જોવા જઈએ વિદ્યાર્થી મિત્રો, તો મનુષ્ય રહ્યા એકદમ વિકસિત પ્રાણી છે અને પ્રાણીમાં આવે છે, અને ઉચ્ચ કક્ષાના પ્રાણીમાં આવતા હોવાથી મનુષ્યમાં તમને લિંગી પ્રકારનું પ્રજનન જોવા મળશે। મનુષ્યમાં અલિંગી પ્રજનન જોવા મળતું નથી। બરાબર। કેમ કે અલિંગી પ્રજનન એ પ્રાથમિક કક્ષાના સજીવો હોય એમાં જ જોવા મળે, જ્યારે આપણે મનુષ્ય તો ઉચ્ચ કક્ષાના પ્રાણી સૃષ્ટિમાં આવતા સજીવો છે, એટલે આપણામાં ફક્ત લિંગી પ્રજનન જોવા મળશે। વિદ્યાર્થી મિત્રો, પ્રજનન એક એવી ક્રિયા છે કે દરેક સજીવને આ ક્રિયામાંથી પસાર થવું જ પડે। જો સજીવ આ ક્રિયામાંથી પસાર ન થાય, કોઈ પણ મનુષ્ય આ ક્રિયામાંથી પસાર ન થાય, તો એ પોતાનો વારસો જાળવી શકે નહીં, પોતાની સંતતિને જન્મ આપી શકે નહીં। એટલે વિદ્યાર્થી મિત્રો, આ પૃથ્વી ઉપર જેટલા પણ સજીવો હોય એને પોતાનો વારસો જાળવી રાખવા માટે કાં એને અમર થવું પડે અને કાં પછી પ્રજનન કરીને પોતાની સંતતિમાં એ વારસો આપે, જેથી કરીને તે મૃત્યુ પામે તો એનો વારસો રહ્યો એ પેઢી દર પેઢી આગળ જળવાયેલો રહે, એટલે કે એનું અસ્તિત્વ હાજર રહે। કોઈ મનુષ્ય રહ્યા એ ગુજરી જાય, એક્સપાયર થઈ જાય કે ગુજરી ગયા આપણે એમ કહી, બરાબર, પરંતુ એમના જે પુત્રો કે પુત્રી હશે, બરાબર, એનામાં એનો વારસો હશે, એટલે કે ભલે ગુજરી ગયા હોય પણ છતાં એની ઓળખ રહી કેના કારણે થશે? એના પિતૃ પ્રાણી હશે, પિતૃ માનવ હશે, એના દ્વારા જ એની ઓળખ થશે। તો વિદ્યાર્થી મિત્રો, દરેક સજીવને વારસો જાળવવો બહુ મહત્વ હોય। જો વારસો ન જાળવે તો આ પૃથ્વી ઉપરથી એની જાતિ રહી અદૃશ્ય થઈ જાય। બરાબર। અને કાં પછી એને અમર થવું પડે। કોઈ સજીવ રહ્યા અમર થઈ શકે નહીં, એમાં મનુષ્ય તો આપણે ક્યાંય જોયું નથી કોઈ અમર હોય। બરાબર। એટલે મનુષ્યને બીજો વિકલ્પ જ પસંદ કરવો પડે કે એને પ્રજનન કરીને પોતાનો વારસો આગળ વધારે, તો એ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખે। વિદ્યાર્થી મિત્રો, આજે આપણી ઓળખાણ પપ્પાથી, મમ્મીથી, કે દાદા દાદીથી, કે પરદાદા પરદાદીથી થતી હશે, ભલે એ હાજરમાં નથી, એ ચાલ્યા ગયા હોય, બરાબર, પરંતુ એ સજીવનો વારસો આપણામાં છે, એટલે એના કારણે આપણી ઓળખાણ રહી એના દ્વારા થાય છે। બરાબર। એટલે દરેક સજીવને પ્રજનન કરીને પોતાનો વારસો આગળ વધારવો પડે, તો જ એ પોતાનું અસ્તિત્વ રહ્યું એ ટકાવી રાખે। બરાબર। આજે કોઈ પણ મનુષ્ય હોય, કોઈ પણ મનુષ્ય વિશ્વમાં કોઈ પણ માનવ હોય, દરેક માનવનું સર્જન આ જ રીતના થયું હોય, પ્રજનન દ્વારા જ દરેક માનવનું સર્જન થયું હોય। કોઈ માનવ રહ્યો એ પ્રજનન વગર ઉત્પન્ન થયો નથી। બરાબર। એટલે દરેક મનુષ્ય, આપણા ફેમિલી મેમ્બરમાં જેટલા પણ મનુષ્ય હોય, આપણા આજુબાજુ જેટલા પણ મનુષ્ય દેખાય, બધા જ મનુષ્યનું સર્જન, તમારું મારું બધાનું ઓલ ટોટલિંગ બધા જ મનુષ્યનું સર્જન પ્રજનનની ક્રિયા દ્વારા જ થયું હોય। અને આગળ પણ જેટલા મનુષ્યનું સર્જન થશે એ પણ કઈ ક્રિયા દ્વારા થશે? પ્રજનનની ક્રિયા દ્વારા જ થશે। બરાબર। તો વિદ્યાર્થી મિત્રો, પ્રજનન એક એવી પ્રક્રિયા છે કે એક સજીવમાંથી બીજા સજીવનું નિર્માણ થાય છે। બરાબર। અને એમાં પણ આપણે મનુષ્યમાં જ
બાળકનું નિર્માણ કઈ રીતના થાય, એની સંતતિનું નિર્માણ કઈ રીતના થાય, એના વિશે આપણે ડિટેલમાં આ ચેપ્ટરમાં જોવાનું છે. ચેપ્ટર બહુ આઈએમપી છે નીટ માટે, ગુજરાત બોર્ડ માટે, અને આગળની તમારે સારી એવી જિંદગી જીવવી હોય, સામાજિક જીવન માટે પણ આ ચેપ્ટર બહુ આઈએમપી છે. બરાબર. તો આગળ વધી વિદ્યાર્થી મિત્રો, આપણે સૌ પ્રથમ આપણે પહેલાં પ્રસ્તાવનાની વાત કરશું. બરાબર. જે પ્રસ્તાવના આપણે સમજવાની છે. પ્રજનન એક પ્રક્રિયા છે જેના દ્વારા પેઢીનું સાતત્ય જળવાય છે. એટલે કે પેઢી દર પેઢી વારસાનું સાતત્ય જળવાય છે. એકાકી કોષોનું જનીનદ્રવ્ય બેવડાય, એકાકી કોષો એનું જનીનદ્રવ્ય બેવડાય છે. બરાબર. આ પ્રક્રિયામાં જનીનદ્રવ્ય એક પેઢીથી બીજી પેઢીમાં પસાર થાય છે અને આમ પ્રજનન જાતિના જીવનને જાળવે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈ કે મમ્મી પપ્પા તરફથી આપણને ધન દોલત પ્રોપર્ટી મળે કે ન મળે, ધન દોલત પ્રોપર્ટી મકાન મળે કે ન મળે, પણ એક વસ્તુ મમ્મી પપ્પા આપણને જરૂર આપે વારસામાં. શું આપે? તો કે એમનું જનીન દ્રવ્ય. બરાબર. એમના જનીન દ્રવ્ય દ્વારા જ આપણે સૌ ઉત્પન્ન થયેલા છીએ. બરાબર. એટલે કે પ્રજનનમાં જનીન દ્રવ્ય બેવડાય અને એ જનીન દ્રવ્ય પેઢી દર પેઢી આગળ જેવી સ્થળાંતર થતું રહે. બરાબર. બધી પેઢીને પોતપોતાના જે પિતૃ હોય એની પાસેથી વારસામાં એનું જનીન દ્રવ્ય જેવું મળે છે. અને જનીન દ્રવ્ય કેમાં હોય? તો કે શુક્રકોષ અને અંડકોષમાં હોય. બરાબર. એ બંને સંયોજન થાય અને ફલનની ક્રિયા થાય, ત્યારબાદ સંતતિનું નિર્માણ થાય. શુક્રકોષ અને અંડકોષ કોના હોય? તો કે પિતૃના હોય. અને એમાં જનીન દ્રવ્ય પણ કોનું હશે? પિતૃનું. એટલે એમાંથી જે સંતતિ ઉત્પન્ન થાય એની પાસે શું હશે? તો કે પિતૃ પાસેથી મેળવેલું જનીન દ્રવ્ય. એટલે વિદ્યાર્થી મિત્રો, આપણને વારસામાં કાંઈ મળે કે ન મળે, પણ એક વસ્તુ ચોક્કસ મળે આપણને, કે પિતૃ તરફથી જનીન દ્રવ્ય આપણને મળે. એટલે એમ કેવું તો કહેવાય કે પ્રજનન એ જાતિનું જે જીવન હોય જાળવી રાખે, એટલે કે જાતિનું અસ્તિત્વ ટકાવી રાખે. માનવ લિંગી પ્રજનન કરતા અને અપત્ય પ્રસવી પ્રાણી છે. માનવમાં આપણે અગાઉ વાત કરી લીધી કે લિંગી પ્રજનન જોવા મળે. અપત્ય પ્રસવી પ્રાણી એટલે અપત્ય પ્રસવી પ્રાણી કોને કહેવામાં આવે? તો કે જે બચ્ચાને જન્મ આપે ને એને અપત્ય પ્રસવી કહેવાય. અને જે ઈંડા સ્વરૂપે સંતતિને જન્મ આપે ને ઈંડા બહારની તરફ સેવન કરે સજીવો, તો એને અંડ પ્રસવી કહેવામાં આવે. મનુષ્ય ઉચ્ચ કક્ષાના પ્રાણીઓમાં આવે અને સસ્તન પ્રાણી છે. એટલે મનુષ્ય સંતતિને જન્મ કયા સ્વરૂપે આપે? તો કે બચ્ચા સ્વરૂપે આપે. અને જે બાળ પ્રાણી બચ્ચા સ્વરૂપે આપણે કઈ જે જન્મ આપે ને એ બધા પ્રાણીઓ કેમાં આવે? અપત્ય પ્રસવીમાં. તો મનુષ્ય પણ કેમાં આવશે? અપત્ય પ્રસવીમાં જ આવે. કેમ કે મનુષ્યમાં પણ નાના બાળક સ્વરૂપે મનુષ્ય સંતતિને જન્મ આપે છે, બાળ પ્રાણી સ્વરૂપે. એટલે આપણે એને કેમાં સમાવેશ કર્યો છે? અપત્ય પ્રસવી પ્રાણીમાં. માનવ પ્રજનનિક ઘટનાઓમાં માનવમાં પ્રજનનને લગતી કઈ કઈ ઘટના થાય? તો કે પહેલી ઘટના થશે જનનકોષનું નિર્માણ. એટલે કે નરમાં શુક્રકોષ બને અને માદામાં શું બનશે? અંડકોષનું નિર્માણ થાય. નરમાં એટલે કે પુરુષમાં શું બને? શુક્રકોષ બનશે. જ્યારે સ્ત્રીમાં શું બનશે? તો કે અંડકોષનું નિર્માણ થશે. શુક્રકોષોને માદાના જનન માર્ગમાં દાખલ કરવા, ત્યારબાદ જે જન્યુ બન્યા જનનકોષો, બરાબર, એમાંથી શુક્રકોષને કેમાં દાખલ કરવાના? તો કે માદાનો જનન માર્ગ હોય સ્ત્રીના જનન માર્ગમાં દાખલ કરવા. કેમ કે સ્ત્રીના જનન માર્ગમાં શું હોય? અંડકોષ હોય. એટલે શુક્રકોષ અંડકોષ સાથે જોડાઈને ફલન કરી શકે. એટલા માટે શુક્રકોષને માદાના જનન માર્ગમાં દાખલ કરવા પડે. આ બીજી ક્રિયા. ત્રીજી ક્રિયા, નર અને માદા જનનકોષનું જોડાણ. શુક્રકોષ અને અંડકોષનું જોડાણ થાય, જ્યાં ફલન થશે. અને ફલન બાદ એમાંથી શું નિર્માણ થશે? ફલિતાંડનું નિર્માણ થશે. બરાબર. અને ફલન થઈ ગયા બાદ ગર્ભકોષ્ઠ કોથળીનું નિર્માણ થાય, એનો વિકાસ થાય. એટલે કે બાળક જે કોથળીમાં હોય, માતાના શરીરની અંદર જે કોથળીમાં હોય એ કોથળીનું નિર્માણ થાય, જેને ગર્ભકોષ્ઠ કોથળી કહેવામાં આવે. અને એનો વિકાસ થશે. ત્યારબાદ તેનું ગર્ભાશયની દિવાલ સાથે જોડાવવું. આ જે કોથળી રહી માતાના ગર્ભાશય હોય એની સાથે જોડાઈ જાય, એને આપણે ગર્ભસ્થાપન કહી. ગર્ભસ્થાપન થશે, પછી ગર્ભ વિકાસ થશે અને બાળકનો જન્મ પ્રસૂતિની ક્રિયાઓ. આટલા તબક્કાઓ
મનુષ્યમાં સંતતિને જન્મ આપવો હોય તો આટલા તબક્કાઓ થાય ત્યારબાદ સંતતિને જન્મ આપી શકે. ફરીથી એકવાર આપણે જોઈએ ફટાફટ તો કે સૌપ્રથમ જનનકોષનું નિર્માણ, પુરુષ હોય તો એમાં શુક્રકોષનું નિર્માણ થશે, સ્ત્રી હોય તો એમાં અંડકોષનું નિર્માણ થશે. ત્યારબાદ શુક્રકોષને જનન માર્ગમાં દાખલ કરવા, આ બીજો તબક્કો, બરાબર. ત્રીજો તબક્કો નર અને માદા જનનકોષનું જોડાણ, જેને ફલન કહેવામાં આવે છે. ફલિતાંડનું નિર્માણ થશે. ફલન થઈ ગયા બાદ ફલિતાંડ બન્યું, ફલિતાંડની ફરતે શું બનશે? ગર્ભકોષ્ઠ કોથળી બનશે, કે જે બાળકની ફરતે કોથળી હોય. ગર્ભકોષ્ઠ કોથળીનું નિર્માણ થાય ફલન થઈ ગયા બાદ નું નિર્માણ અને એનો વિકાસ થશે. ત્યારબાદ ગર્ભાશયની દિવાલ સાથે જોડાવું, આ ગર્ભકોષ્ઠ કોથળી રહી ગર્ભાશયની દિવાલ સાથે જોડાય. ત્યારબાદ ગર્ભસ્થાપનનો તબક્કો આવે, ત્યારબાદ ગર્ભ વિકાસનો તબક્કો આવે અને અંતે ગર્ભ વિકાસ પૂરો થઈ જાય એટલે કે 9 મહિના બાળકના માતાના શરીરની અંદર પૂરા થઈ જાય, બરાબર. ત્યારબાદ બાળકનું શું થાય? જન્મ થાય, જેને શું કહેવામાં આવે? પ્રસૂતિ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આટલા તબક્કામાં પ્રજનનની ક્રિયા રહી મનુષ્યમાં પૂરી થાય. એટલે આ તબક્કાઓ યાદ રાખજો. આ તબક્કાઓ ડિટેલમાં આપણે આગળ ભણવાના થશે. સૌપ્રથમ આપણે જનનકોષનું નિર્માણ જોશું, ત્યારબાદ આપણે જનનકોષનું જોડાણ, જેને ફલન કહીશું, એ જોવાનું થશે આપણે ડિટેલમાં. ત્યારબાદ આપણે ફલિતાંડનું નિર્માણ અને ફલિતાંડ બાદ આપણે ગર્ભકોષ્ઠ કોથળીનું નિર્માણ અને એનો વિકાસ, ત્યારબાદ એનું ગર્ભાશયમાં જોડાવાની ક્રિયા, બરાબર, એ ગર્ભાશયની દિવાલ સાથે જોડાવાની ક્રિયા, ત્યારબાદ ગર્ભસ્થાપન, ગર્ભ વિકાસ, આ બધાય તબક્કાઓ વિદ્યાર્થી મિત્રો આપણે ડિટેલમાં ભણવાના થશે, બરાબર. એ આગળ આપણે વધારે ડિટેલમાં કહીશું, પણ અત્યારે તબક્કાઓ યાદ રાખજો કે મનુષ્યમાં પ્રજનનની ક્રિયા કેટલા તબક્કામાં થાય, તો કે આ બધા તબક્કાઓ મેં તમને કીધા એ તબક્કા યાદ રાખજો, બરાબર. હવે એક પોઈન્ટ આગળ વધીએ આપણે. પ્રજનનની ઘટનાઓ યુવાનના આરંભમાં બાદ થતી જોવા મળે. એટલે કે કોઈ વ્યક્તિમાં પ્રજનનની ઘટનાઓ ક્યારે જોવા મળે? કે જ્યારે યુવા અવસ્થાએ પહોંચે ત્યારે એમાં પ્રજનનની ઘટનાઓ રહી જોવા મળે. યુવા અવસ્થાનો આરંભ થાય, જેને આપણે પબર્ટી તરીકે ઓળખવામાં આવે. પબર્ટી તબક્કો મનુષ્યમાં આવે, એટલે કે કોઈ પણ મનુષ્ય હોય, બરાબર, એ અમુક ઉંમર બાદ જ પ્રજનન કરીને સંતતિને જન્મ આપી શકે, બરાબર. જેમ કે આપણે જોવા જઈએ તો કે મનુષ્યમાં 12 થી 13 વર્ષની ઉંમરે પહોંચે, બરાબર, ત્યારે જ એનામાં બધા જે પ્રજનન અંગો હોય અને જનનકોષો હોય એનું નિર્માણની શરૂઆત થાય, બરાબર. અને ત્યારે એના શરીરમાં ઘણા બધા એવા ફેરફાર થાય. પ્રજનન અંગોનો વિકાસ થાય, જનનકોષનું બનવાની શરૂઆત થાય, ઘણા બધા નવા અંતઃસ્ત્રાવોનો સ્ત્રાવ થાય કે જે પ્રજનન અંગોનો વિકાસ કરે. આ યુવાવસ્થાનો આરંભ થાય ત્યારે આ બધી ઘટનાઓ જોવા મળે, જેને પ્રાજજનિક ઘટનાઓ તરીકે ઓળખવામાં આવે, એટલે કે પ્રજનનને લગતી ઘટનાઓ તરીકે ઓળખવામાં આવે. નર અને માદામાં બંનેમાં પ્રાજજનિક ઘટનાઓમાં નોંધપાત્ર તફાવત જોવા મળે. જેમ કે આપણે શુક્રકોષનું નિર્માણ વૃદ્ધ પુરુષોમાં પણ ચાલુ રહીએ, એટલે કે પુરુષ હોય તો એમાં શુક્રકોષનું નિર્માણ, બરાબર, એ યુવાન અવસ્થાએ પહોંચી જાય ત્યારથી લઈને વૃદ્ધ થાય ત્યાં સુધી પુરુષોમાં શુક્રકોષનું નિર્માણ ચાલુ રહે. પરંતુ સ્ત્રીમાં એવું નથી વિદ્યાર્થી મિત્રો. સ્ત્રીમાં 13 કે 14 વર્ષની ઉંમરે અંડકોષનું નિર્માણની શરૂઆત થઈ હોય તો એ 50 વર્ષની આસપાસ અંડકોષનું નિર્માણ બંધ થઈ જાય. એટલે કે કોઈ પણ સ્ત્રી હોય 50 વર્ષની ઉંમર બાદ એ બાળકને જન્મ આપવા માટે સક્ષમ હોય નહીં, કેમ કે 50 વર્ષની ઉંમર બાદ એનામાં અંડકોષ જ ન બનતા હોય તો એ બાળકને જન્મ કેવી રીતના આપી શકે. જ્યારે પુરુષોમાં એવું નથી. પુરુષોમાં 13 કે 14 વર્ષની ઉંમરે શુક્રકોષ બનવાની શરૂઆત થાય, તે વૃદ્ધ થાય નહીં ત્યાં સુધી એનામાં શુક્રકોષ સતત બનતા જ હોય, બરાબર. એટલે પુરુષ વૃદ્ધાવસ્થાએ પણ બાળકને જન્મ આપવા માટે સક્ષમ હોય, જ્યારે સ્ત્રીમાં 50 વર્ષની ઉંમર સુધીના જ અંડકોષનું નિર્માણ થાય, એટલે 50 વર્ષની ઉંમર સુધીના જ બાળકને જન્મ આપવા માટે સક્ષમ હોય, બરાબર. એટલે નર અને માદામાં બંનેમાં પ્રાજજનિક ઘટનાઓનો જે તફાવત રહ્યો આ એક જોવા મળશે તમને, બરાબર. કે શુક્રકોષનું નિર્માણ મનુષ્યના
પુરુષ હોય એના મૃત્યુ સુધી થાય, જ્યારે અંડકોષનું નિર્માણ સ્ત્રીમાં 50 વર્ષની અંદાજે 50 વર્ષની ઉંમર સુધીના જ સ્ત્રીમાં અંડકોષનું નિર્માણ રહ્યું જોવા મળશે. 50 વર્ષની ઉંમર બાદ અંડકોષનું નિર્માણ રહ્યું થશે નહીં, સ્થગિત થઈ જશે. બરાબર, એટલે કે ત્યારબાદ એ ક્યારે પણ એ જેટલા વર્ષ જીવશે 50 વર્ષ પછી જેટલા વર્ષ જીવશે ક્યારેય અંડકોષનું નિર્માણ કરી શકશે નહીં. એટલે કે 50 વર્ષની ઉંમર બાદ એ બાળકને જન્મ આપી શકશે નહીં. બરાબર, તો વિદ્યાર્થી મિત્રો, આ મનુષ્યમાં પ્રજનનને લગતું થોડીક પ્રસ્તાવના સ્વરૂપે આ હતું આપણે, જેમાં તબક્કાઓ જોયા અને નર અને માદા પ્રજનનની જે ઘટનાઓ થતી એમાં તફાવત આપણે વાત કર્યો. બરાબર, અને આ એક યાદ રાખજો પ્રસ્તાવનામાં આપણે કે મનુષ્ય લિંગી પ્રજનન કરે છે અને અપત્ય પ્રસવી છે, MCQ માટે IMP છે. બરાબર, અને જે પ્રજનનની ઘટનાઓ કીધી મનુષ્યમાં પ્રજનનની ઘટનાઓના જે તબક્કાઓ આપેલા છે એ યાદ રાખજો. બરાબર, હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં વિદ્યાર્થી મિત્રો શુક્રકોષ એટલે કે પહેલાં સૌ પ્રથમ આપણે નર પ્રજનન તંત્ર આખું ભણશું. સૌ પ્રથમ આપણે આ ચેપ્ટરમાં એટલે કે મનુષ્યમાં પુરુષોનું પ્રજનન તંત્ર, નર પ્રજનન તંત્ર આપણે ડિટેલમાં ભણશું. એના પ્રજનન અંગો, એમાં શુક્રકોષ કેવી રીતના બને છે. બરાબર, આ બધું ડિટેલમાં આપણે ભણશું. એટલે આપણું ચેપ્ટર 2 ભાગમાં વહેંચાયેલું છે. આમ જોવા જઈએ તો 3 ભાગમાં વહેંચાયેલું છે. પહેલો ભાગ નર પ્રજનન તંત્રનો ડિટેલમાં આપણે ભણવાનો, બીજો ભાગ માદા પ્રજનન તંત્ર એટલે કે સ્ત્રીનું પ્રજનન તંત્ર આપણે ડિટેલમાં ભણવાનો, ત્રીજો ભાગ ફલન બાદ બાળકનો વિકાસ કઈ રીતના થાય ત્રીજો ભાગ છે. એટલે આખું ચેપ્ટર આપણે વિદ્યાર્થી મિત્રો 3 ભાગમાં વહેંચાયેલું છે, ડિટેલમાં આપણે ભણવાનું થશે. એમાં આપણે પહેલો ભાગ નર પ્રજનન તંત્ર આપણે નેક્સ્ટ લેક્ચરમાં શરૂ કરશું. બરાબર, તો વિદ્યાર્થી મિત્રો આજના લેક્ચરમાં કાંઈ પણ ડાઉટ હોય, કાંઈ પણ ક્વેરી હોય તો આપણી યુટ્યુબ ચેનલમાં અથવા તો આપણા વોટ્સઅપ ગ્રુપમાં મને ક્વેશ્ચન પૂછી શકો છો. હું ચોક્કસપણે એનો જવાબ આપીશ. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.